તો જય દ્વારકાધીશ, ફરીથી અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે બહુ દિવસ પછી બધા ભાઈઓ ભેગા થઈને મળીને વિચાર્યું કે ચાલો ટ્રીપ પર જઈએ. તો અમે નીકળી ગયા છીએ પાવાગઢ જવા માટે અને પાવાગઢ પહોંચી જ ગયા છે. તમે વિડીયોમાં જોઈ શકો છો કે રાઈડ કરી હતી બાઇકની આજે, અને બધા ભાઈઓ સાથે આવી ગયા છે પાવાગઢ. તો મેન ગેટ જોઈ શકો છો કે અહીંથી પગથિયે ચાલુ થાય છે. તો જઈએ આપણે અને મહાકાલી માતાના દર્શન કરીએ. તો વ્લોગમાં બને રહેજો, અને ચેનલ પર તમે નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો જઈએ આપણે ઉપર હવે. તો મિત્રો મજાક મસ્તી કરતાં કરતાં ચાલુ કર્યું છે ચડવાનું. ચડતા ખબર બી ના પડી કે અમે પાવાગઢની ટોચ સુધી પહોંચી ગયા છે. કેમ કે અમે 6 લોકો જે આગળ છે અને બીજા જે રહી ગયા એ પાછળ છે. અત્યારે તે થોડાક પાછળ છે, તો તેમને અમારો વેટ કરવો પડશે. તો મિત્રો મંદિરની ઉપરથી કંઈક આવો વ્યૂ આવે છે. આવી કંઈક પહાડો અને ખીણો દેખાય છે. અને મિત્રો પાવાગઢની અંદર ઘણું બધું ડેવલપમેન્ટ થઈ ગયું છે. ઘણું બધું અત્યારે નવું બની ગયું છે. તો તમે આવો તો આ બધું ભૂલતા નહીં જવાનું. અને બસ આપણે હવે પહોંચી જ ગયા છે મંદિરના મેન ગેટ સુધી. તો આ છે મંદિરનો મેન ગેટ, અને તેની પાછળ તમે મંદિર જોઈ શકો કે આવું મંદિર દેખાય છે ઉપરથી. તો મિત્રો કેમેરા અંદર તો ચલાવવાની મનાઈ છે, તો આપણે ફોનમાં જ વિડીયો ઉતારીશું. તો બને રહેજો વ્લોગમાં, અને ચેનલ પર તમે નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો બહારથી કંઈક મંદિર આવું દેખાય છે. અને બપોરના સમયે અમે પહોંચી ગયા હતા પાવાગઢની અંદર. થોડો ફોટોગ્રાફી અને વિડીયો કર્યો. હવે જઈએ મંદિરની અંદર દર્શન કરવા માટે મહાકાલીના. અંદર બી થોડી ઘણી બધી ભીડ છે, અને વિડીયોમાં તમે જોઈ શકો છો કે મંદિર અંદરથી આવું દેખાય છે. મહાકાળજીની મૂર્તિ છે તે એવી દેખાય છે. અને થોડા નજીક આગળ જઈને તમને બતાવે કે કેવી મૂર્તિ દેખાય છે.
તો મિત્રો નજીક આવી ગયા છે. કંઈક આવી મૂર્તિ દેખાય છે અંદર, અને આ બધું સોના ચાંદીથી મોટેલું છે અંદર. તો દર્શન કરીએ, બહાર જઈએ પછી. તો મિત્રો ફાઇનલી અમે બધાએ દર્શન કરી લીધા, અને હવે બધા નીચે આવી ગયા છીએ. અને વ્લોગ કેવો લાગે જરૂર કમેન્ટમાં બતાવજો, અને ચેનલ પર તમે નવા હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ તમને નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય. જય હિન્દ, જય ભારત.